આ પેશન્સ ક્યાંથી આવતું હશે યાર? 18 સિઝન્સ, ઓલમોસ્ટ મોર દેન 8,000 રન્સ, 9,000 રન્સ જેવા કર્યા છે. અને વિરાટ કોહલી દરેક ઇનિંગ્સ અને દરેક સિઝન રમ્યો છે. અને હી ઇઝ સો લોયલ ફોર ધી રોયલ ચેલેન્જર બેંગ્લોર. અને ફાઇનલી 18th સિઝનમાં એ લોકો જીતે છે. આખી સિઝનમાં હંમેશા એક સિમ્પથી અને હંમેશા એક જેને કહેવાય ને લોયલ્ટી રહી છે વિરાટ કોહલી માટે કે આ વર્ષે એ જીતે. પરંતુ શ્રેયસ અય્યરે જે એલિમિનેટર રાઉન્ડમાં જે બેટિંગ કરી અદ્ભુત મુંબઈ ઇન્ડિયન્સ સામે, ત્યારે થયું કે હી ઓલ્સો ડિઝર્વ્સ. પંજાબ કિંગ્સ પણ ક્યારેય જીત્યું નથી, તો ધે ડિઝર્વ્સ. પણ ફાઇનલી કુદરતના જે આ સંસાર છે એમાં દેર છે પણ અંધેર નથી. અને જે રેઝિલિયન્સ છે અને જે પરસિસ્ટન્સ છે આ લોકોનું, અને કહેવાય કે સતત પોતાના ધ્યેય તરફ આગળ વધવું, એ કોહલીએ બતાવ્યું છે કે ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ એન્ડ એપ્લિકેબલ ટુ ધી યંગ એસ્પિરન્ટ્સ. ઘણી વખત નિષ્ફળતાઓ મળે છે આપણને લાઈફમાં, ખાસ કરીને આપણી જિંદગીમાં જો જોઈએ કન્ટેક્સ્ટમાં તો બિઝનેસ છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, અને કોઈ પણ ઇવન પ્રાઇવેટ જોબ આપણે શિફ્ટ કરીએ છીએ તો એમ થતું હોય છે કે કઈ રીતે કરીશું. પણ આ બધી વસ્તુઓ આપણા માટે મોટિવેશન છે. અને ફક્ત પુસ્તકો જ નહીં, પરંતુ જીવનમાં આવી ઘણી ઘટનાઓ છે. ખાસ કરીને ક્રિકેટ ઇઝ ધી રિલિજિયન કાઇન્ડ ઓફ થિંગ ઇન ઇન્ડિયા. તો એણે એ શીખ્યું છે કે ભલે મોડું થાય છે, પરંતુ જે કોહલીની આંખમાં આંસુ હતા એણે એ બતાવ્યું છે કે કન્સિસ્ટન્સીથી શું નથી થઈ શકતું.